પ્રશ્ન નંબર 21 બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે મેળવવાનું છે। બહુ સિમ્પલ પ્રશ્ન છે। આની પછીનો પ્રશ્ન 3 વિદ્યુત ભારો માટે છે। આ પ્રશ્ન 2 વિદ્યુત ભારો માટે છે। આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવવું છે। સૌથી પહેલા આપણે એક વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્યની ગણતરી કરીશું। ત્યારબાદ બીજા વિદ્યુત ભારને આપેલા બિંદુએ લાવવા માટે કાર્ય ગણીશું અને બંને કાર્યનો સરવાળો કરીશું એટલે આપણે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવી શકીશું। તો સૌથી પહેલાં આપણે એક વિદ્યુત ભારને આપેલા બિંદુએ લાવવો છે। તો મિત્રો સૌથી પહેલાં તો આપણા આ તંત્રની અંદર કોઈ વિદ્યુત ભાર અત્યારે અસ્તિત્વમાં નથી। વિદ્યુત ભાર અસ્તિત્વમાં નથી એટલે આપણે અનંત અંતરેથી આપેલા બિંદુએ એને વિદ્યુત ભારને લાવવો છે। અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવો છે। હું અહીંયા લાવવાનો પ્રયત્ન કરું છું તો મિત્રો અનંત અંતરેથી અહીંયા લાવવા માટે કોઈ કાર્ય નહીં કરવું પડે, કારણ કે કોઈ વિદ્યુત ક્ષેત્ર અસ્તિત્વમાં જ નથી। કાર્ય ક્યારે કરવાનું હોય તો કે જ્યારે કોઈ પણ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર અસ્તિત્વમાં હોય અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ જ્યારે આપણે કાર્ય કરવાનું હોય ત્યારે આપણે એ W1 ગણવો પડે। શરૂઆતમાં પહેલાં વિદ્યુત ભારને લાવવામાં તો કાર્ય જ નહીં કરવું પડે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર જ નથી। કારણ કે હજી તો આપણે પહેલાં વિદ્યુત ભારને લાવીએ છીએ। આપણા સિસ્ટમમાં બીજો કોઈ વિદ્યુત ભાર પહેલેથી અસ્તિત્વમાં હતો જ નહીં, એટલે કરવું પડતું કાર્ય એ પહેલા વિદ્યુત ભાર માટે એ આપણને 0 મળશે। એટલે W1 = 0, કારણ કે આપણે અનંત અંતરેથી Q1 ને R1 અંતરે લાવવું છે। વિદ્યુત ક્ષેત્ર નથી એટલે કરવું પડતું કાર્ય 0 થશે। અહીં દર્શાવેલું છે કે બાહ્ય ક્ષેત્ર હાજર નથી એટલે ક્ષેત્રની વિરુદ્ધ કોઈ કાર્ય જ નહીં કરવું પડે। હવે તો Q1 વિદ્યુત ભાર આપણા સિસ્ટમની અંદર આવી ગયો છે એટલે એને આટલું R અંતરે KQ/R જેટલું વિદ્યુત સ્થિતિમાન હશે। હવે આપણે બીજા વિદ્યુત ભારને લાવવો છે। હવે બીજા વિદ્યુત ભારને લાવવા માટે આ પહેલા વિદ્યુત ભારનું ક્ષેત્ર નડશે, એ ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડશે અને એ ક્ષેત્રની વિરુદ્ધ તમે જેટલું કાર્ય કરશો એટલું એનામાં સંગ્રહ થશે। પરિણામે એનું સૂત્ર થશે W2 = Q2V1, કારણ કે પહેલાનું સ્થિતિમાન બીજાને લાવવામાં નડે। પરિણામે W2 = Q2V1 થશે। V1 નું સમીકરણ આપણે જોઈ ગયા છીએ એટલે આપણે લખી શકીએ W2 = KQ1Q2/R12। તો આ રીતે છે એ બીજા વિદ્યુત ભારને લાવવા માટે કરવા પડતા કાર્યનું સૂત્ર આપણને મળ્યું। હવે ટોટલ કાર્ય એટલે બંને કાર્યોનો સરવાળો કરવાનો થશે। તો બંને કાર્યનો સરવાળો એટલે કરવું પડતું ટોટલ કાર્ય બંને વિદ્યુત ભારોને લાવવા માટેનું। પહેલાનું કાર્ય તો 0 હતું, તો જે બીજા માટે જે કાર્ય કરવું પડ્યું એ જ આ તંત્રની સ્થિતિ ઉર્જા ગણાશે। એટલે સ્થિતિ ઉર્જાનું સૂત્ર થઈ ગયું KQ1Q2/R12। R12 નો મિનિંગ એવો થાય 1 અને 2 વચ્ચેનું અંતર, જેને આપણે તંત્રની સ્થિતિ ઉર્જા કહીએ છીએ। સૂત્ર ઉપરથી જોઈ શકાય છે કે સ્થિતિ ઉર્જા છે એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે। જેવી રીતે સ્થિતિમાન એ KQ/R પ્રમાણે અંતરના વ્યસ્ત પ્રમાણમાં હતું, તેવી જ રીતે સ્થિતિ ઉર્જા પણ એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં થશે। આમ આ સ્થિતિ ઉર્જા નું સૂત્ર KQ1Q2/R થશે બે વિદ્યુત ભારો માટે। થેન્ક યુ। સેમ થિયરી 3 વિદ્યુત ભારો માટે। આપણે હવે 3 વિદ્યુત ભારોને તંત્રમાં લાવવા માટેની સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવવાનું છે। ઓલાની જેમ જ કેલ્ક્યુલેશન કરશું। પહેલા વિદ્યુત ભારને લાવશું। પહેલા વિદ્યુત ભારને લાવવામાં કાર્ય નહીં કરવું પડે, કારણ કે કોઈ પણ પ્રકારનું ક્ષેત્ર અસ્તિત્વમાં નથી, એટલે આપણે કહી શકીએ કે W1 = 0। પહેલો વિદ્યુત ભાર માટે કરવું પડતું કાર્ય 0, કારણ વિદ્યુત ક્ષેત્ર પહેલેથી કોઈ પ્રકારનું હતું નહીં। હવે આ પહેલો વિદ્યુત ભાર આવી ગયો। પહેલા વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર હવે છે। બીજા વિદ્યુત ભારને લાવવા માટે આ વિદ્યુત ક્ષેત્ર આ વિદ્યુત સ્થિતિમાન એને નડશે, એટલે આપણે W2 શોધવા માટે Q2V1 સૂત્ર વાપરવું પડશે। હમણાં જે થિયરીમાં કર્યું હતું સેમ V1 નું પહેલાં સૂત્ર લખશું KQ1
અપોન R12 એટલે 1 અને 2 વચ્ચેનું અંતર. લાવવાનો છે કોને? તો કે Q2 ને. જેને લાવવાનો હોય એ વિદ્યુત ભાર એને ગુણ્યા એનું વિદ્યુત સ્થિતિમાન જે તે બિંદુ આગળ, એ બેનો ગુણાકાર એ કરવું પડતું કાર્ય આપણને આપશે. એટલે W2 નું સૂત્ર છે એ આપણને V1 Q2 ના સ્વરૂપમાં મળશે, કારણ કે V1 નડે છે ને Q2 ને લાવવાનો છે. W2 નું સૂત્ર મળી ગયું કે Q1 Q2 અપોન R12, જે હમણાં આપણે આની પહેલાંની થિયરીમાં જોયું હતું. હવે ત્રીજા વિદ્યુત ભારને લાવવાનો છે. તો મિત્રો ત્રીજા વિદ્યુત ભારને લાવવા માટે બેના સ્થિતિમાનો નડશે, પહેલાનું અને બીજા વિદ્યુત ભારનું સ્થિતિમાન નો સામનો કરી, એના વિદ્યુત ક્ષેત્રનો સામનો કરીને લાવવાનું છે. એટલે સૌથી પહેલાં આપણે Q1 અને Q2 નું ટોટલ સ્થિતિમાન ગણીશું અને એને Q3 વડે ગુણીશું, એટલે આપણને ત્રીજા વિદ્યુત ભારને લાવવા માટેનું જરૂરી કાર્ય મળી જશે. તો અહીં એ જ વસ્તુ કરેલી છે. V2 પહેલાં ગણેલો છે. V2 એટલે કે પહેલાં નું સ્થિતિમાન ત્રીજા માટે એટલે કે KQ1 અપોન R13, બીજાનું સ્થિતિમાન ત્રીજા બિંદુએ એટલે કે KQ2 અપોન R23, એ બંનેનો ટોટલ એટલે આપણને ટોટલ V મળી જાય એ ત્રીજા પોઈન્ટ આગળ. હવે આપણે લઈ જવાનો છે કોને? તો કે ત્રીજાને. એટલે આપણે આ સૂત્ર વાપરી શકીએ કે W3 ઇઝ ઇક્વલ્સ ટુ V2 ઇન્ટુ Q3, જે અહીંયા લખેલું નથી, એકચ્યુઅલી લખી શકાય. આ જે છે એ V2 છે અને આ છે Q3, એ બંનેનો ગુણાકાર આપણને કાર્ય W3 આપશે. એ બંનેનું કેલ્ક્યુલેશન સાદરૂપ આપીએ એટલે આપણને એ ફાઇનલ સ્થિતિ ઉર્જા એ તંત્રની મળી જશે આ સૂત્રના સ્વરૂપમાં, જેમાંથી Q3 ને અંદર ગુણી નાખેલો છે અને K તો કોમન તરીકે બહાર નીકળેલો છે. તો આજે હવે આપણે ત્રીજા વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા આજે મેળવી છે. હવે આપણે તો શોધવાની છે તંત્રની સ્થિતિ ઉર્જા. તંત્રમાં 3 કાર્યો કરવા પડે. પહેલા માટેનું W1, બીજા માટે બીજા વિદ્યુત ભાર માટે W2 અને ત્રીજા વિદ્યુત ભાર માટે W3. ત્રણેયનો સરવાળો આપણને ટોટલ સ્થિતિ ઉર્જા આપશે. પહેલાનું કાર્ય તો 0 હતું, બીજાનું કાર્ય આપણે અગાઉ શોધ્યું હતું તે પ્રમાણે, અને ત્રીજાનું કાર્ય સમીકરણ નંબર 4 પ્રમાણે. સાદરૂપ આપવાથી આપણને આવું એક સ્થિતિ ઉર્જાનું સૂત્ર મળે છે. U બરાબર K કાઉન્સમાં Q1 Q2 અપોન R12 પ્લસ Q1 Q3 અપોન R13 પ્લસ Q2 Q3 અપોન R23. તમે જોઈ શકો છો જે વિદ્યુત ભારો ઉપર ગુણાયેલા છે એ જ અંતર નીચે ભાગાકારમાં આપણે લીધેલું છે. તો આ રીતે આપણે તંત્રની સ્થિતિ ઉર્જા ગણી શકીએ છીએ. આમાં Q1 Q2 ઇઝ ગ્રેટર દેન જો 0 હોય તો સ્થિતિ ઉર્જા ધન મળે, કારણ કે બે Q1 Q2 નો ગુણાકાર ગ્રેટર દેન 0 એટલે જવાબ છે ધન થયો એટલે સ્થિતિ ઉર્જા ધન મળે. પણ Q1 Q2 નેગેટિવ હોય એટલે કે 0 હોય, લેસ દેન 0 હોય તો સ્થિતિ ઉર્જા ઋણ પણ મળી શકે. Q1 Q2 ગ્રેટર દેન 0 ક્યારે હોય? તો કે બંને સજાતીય વિદ્યુત ભારો હોય ત્યારે. અને Q1 Q2 લેસ દેન 0 ક્યારે મળે? બંને વિજાતીય વિદ્યુત ભારો હોય ત્યારે. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે બંને સજાતીય વિદ્યુત ભારો માટે સ્થિતિ ઉર્જા ધન હોય અને વિજાતીય વિદ્યુત ભારો માટે સ્થિતિ ઉર્જા છે એ આપણને ઋણ મળે છે. આમ આ 3 વિદ્યુત ભારો માટે આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર એ આ રીતે મેળવી શક્યા. ઘણા દાખલાઓમાં આપણને આવા 5 કે 6 વિદ્યુત ભારોનું તંત્ર હશે. ચોરસ હશે તો 4 વિદ્યુત ભારોનું તંત્ર હશે, અને કેન્દ્રમાં કોઈ વિદ્યુત ભાર મૂકેલો હોય તો 5 વિદ્યુત ભારોનું તંત્ર બને. તો દરેક માટે આવી સ્થિતિ ઉર્જા શોધી, આવા કાર્યો ગણી અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે વાપરવાનું થશે. થેન્ક યુ. ત્યાર પછીનો જે પ્રશ્ન છે એમાં આપણને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એકલ વિદ્યુત ભાર છે, એટલે કે એક જ વિદ્યુત ભાર છે અને એની સ્થિતિ ઉર્જા શોધવાની છે. મિત્રો, સ્થિતિ ઉર્જાની આ ત્રીજી થિયરી આપણે અત્યારે કરી રહ્યા છીએ. પહેલામાં 2 વિદ્યુત ભારોનું તંત્ર હતું, પછીની થિયરીમાં 3 વિદ્યુત ભારોનું તંત્ર હતું. હવે એક વિદ્યુત ભાર છે, પરંતુ પહેલેથી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અસ્તિત્વમાં છે, અને એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે એકલ વિદ્યુત ભારને લાવવાનો છે અને એની સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવવાનું છે. મિત્રો, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હોય એટલે એને સ્થિતિમાન હોવાનું. એ સ્થિતિમાનને આપણે V વડે દર્શાવી શકીએ.
ઈ વી અને જે વિદ્યુતભારને લાવવાનો છે ઈ ક્યુ બંનેના ગુણાકારને યુ ઇઝ ઇક્વલ્સ ટુ વી ક્યુ પ્રમાણે સ્થિતિ ઉર્જા કહી શકીએ. એટલે ડબલ્યુ બરાબર ક્યુ વી જેટલું કાર્ય કરવું પડે. અનંત અંતરેથી આપેલા બિંદુએ કોઈ ક્યુ વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય ડબલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ વી. તો એના ઉપરથી આપણને સ્થિતિ ઉર્જાનું સૂત્ર મળશે યુ ઇઝ ઇક્વલ્સ ટુ વી ક્યુ. જો કોઈ ઉગમ બિંદુથી સ્થાન સદિશ આર વની આર બિંદુએ આપણે લાવવાનો હોય ક્યુ વિદ્યુતભારને અનંત અંતરેથી, તો એનું સૂત્ર સદિશના ફોર્મમાં યુ ઓફ સદિશ આર ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ વી ઓફ સદિશ આર સ્વરૂપે લખી શકીએ છીએ. ટૂંકમાં સ્થિતિ ઉર્જા એટલે વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાનનો ગુણાકાર યુ ઇઝ ઇક્વલ્સ ટુ વી ક્યુ. થેન્ક યુ. ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા આપો અને તેને જૂલ એકમમાં દર્શાવો. મિત્રો, ઇલેક્ટ્રોન વોલ્ટ બહુ જ અગત્યનો એકમ છે. ઘણા બધા ચેપ્ટરોની અંદર આ એકમનો ઉપયોગ આવવાનો છે. જનરલી કાર્યનો કાં તો ઉર્જાના એકમ તરીકે ઇલેક્ટ્રોન વોલ્ટને આપણે લેતા હોઈએ છીએ, પરંતુ આપણને એ ખબર હોવી જોઈએ કે કાર્યનો એકમ જૂલ છે તો ઉર્જાનો કે કાર્યનો એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ પણ છે, તો બંને વચ્ચે શું સંબંધ છે એ સંબંધ પણ આપણે આમાં મેળવવાનો છે. તો મિત્રો, વ્યાખ્યા ક્યાંક એવી છે કે ગતિ કરવો જોઈએ ઇલેક્ટ્રોન. ગતિ દરમિયાન જો 1 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય, એટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરતો હોય તો એ કેટલી ઉર્જા મેળવતો હોય, આ તફાવતને અનુરૂપ એની ઉર્જા કેટલી એ પ્રાપ્ત કરે, તો કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા પ્રાપ્ત કરે. ગતિ કોણ કરે છે? તો કે ઇલેક્ટ્રોન. સ્થિતિમાનનો તફાવત કેટલો થવો જોઈએ? તો કે 1 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો ચેન્જીસ થવો જોઈએ. અને એ દરમિયાન જે ઉર્જા પ્રાપ્ત થાય તો એને આપણે કહીએ છીએ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. ગણતરી કરીએ તો ક્યુ ડેલ્ટા વી, ક્યુ એટલે 1.6 × 10⁻19 તફાવત 1 વોલ્ટનો, એટલે 1.6 × 10⁻19 જૂલ જેટલી ઉર્જા એ પ્રાપ્ત કરે છે. 1 ઇલેક્ટ્રોન વોલ્ટને 1 EV એમ પણ દર્શાવવામાં આવે છે. વ્યાખ્યા લખેલી છે કે 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ આટલો તફાવત જ્યારે પ્રાપ્ત થાય ત્યારે ઇલેક્ટ્રોનની જે સ્થિતિ ઉર્જામાં ફેરફાર થાય છે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો સ્થિતિ ઉર્જામાં જનરલી ફેરફાર થતો હોય છે. એના બીજા નાના એકમો જે છે એ છે 1 MeV. MEVમાં એકચ્યુઅલી મિલીનો એમ છે, મિલી એટલે 10⁻³ અને 1.6 × 10⁻19માં -3 કરો એટલે -22 થશે. એટલે 1.6 × 10⁻22 જૂલ 1 મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર થાય. 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે, કિલો એટલે 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટમાં 10⁻19 આવે, -90 + 3 એટલે -16, એટલે 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻16 જૂલ થશે. ત્યાર પછી MEV એટલે કે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ કાં તો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. મેગા એટલે 10⁻6, 1.6 × 10⁻19માં +6 ઘાત એડ કરી એટલે 10⁻13 થશે. ગીગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ગીગા એટલે 10⁻9 થાય, -90 + 9 એટલે -10, 1.6 × 10⁻10 જૂલ. અને ટેરા ઇલેક્ટ્રોન વોલ્ટ, ટેરા એટલે 10⁻12, -90 + 12 એટલે -7, એટલે 1.6 × 10⁻7 જૂલ 1 ટેરા ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર થશે. મિત્રો, આપણને એવો પ્રશ્ન થાય કે જૂલ તો કાર્યનો એકમ છે જ, જૂલ છે ઉર્જાનો એકમ છે જ, તો આ ઇલેક્ટ્રોન વોલ્ટ શું કામ એકમ તરીકે પસંદ કરવામાં આવ્યો? તો જનરલી આ જે એકમ છે એ ખૂબ નાનો એકમ છે ઉર્જાનો, અને આટલી નાની ઉર્જા એ ન્યુક્લિયર ફિઝિક્સમાં જનરલી વપરાતી હોય છે. એટલે એના ન્યુક્લિયર ફિઝિક્સમાં આ એકમો વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાશે, કારણ કે ખૂબ નાની ઉર્જા. તમે જુઓ 1.6 × 10⁻19 જૂલ, એક યુનિટની અંદર 36 લાખ જૂલ હોય, આ તો 10⁻⁻ છે. ખૂબ નાની ઉર્જા થઈ, ખૂબ ઓછું કાર્ય થયું. પરિણામે ઉર્જાના નાના એકમ તરીકે ઇલેક્ટ્રોન વોલ્ટને આપણે ગણતા હોઈએ છીએ. ન્યુક્લિયરની જ્યારે વાત કરશું, પરમાણુના કેન્દ્રની ઉર્જાની વાત, પ્રોટોન ન્યુટ્રોનની, ત્યારે આપણે MEVમાં એ ઉર્જા જનરલી ગણવાની થશે. થેન્ક યુ. ત્યાર પછીનો 25મો પ્રશ્ન. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એકબીજાથી આર અંતરે રહેલા બે બિંદુવત વિદ્યુતભારો માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે મેળવવાનું છે.
મિત્રો, સ્થિતિ ઉર્જાના ઘણા બધા સૂત્રો મેળવ્યા, યાદ કરાવી દઉં. સૌથી પહેલાં આપણે સૂત્ર જે મેળવ્યું એ 2 વિદ્યુત ભારોના તંત્ર માટેનું, જેમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નહોતું. ત્યાર પછી જે સૂત્ર મેળવ્યું 3 વિદ્યુત ભારોના તંત્રનું, જેમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નહોતું. ત્યાર પછી આપણે એકલ વિદ્યુત ભાર માટે કે જેમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હતું. ત્યાર પછી હવે જે આપણે જોઈ રહ્યા છીએ એમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે અને ઓલામાં એકલ વિદ્યુત ભાર હતો, તો અહીંયા 2 બિંદુવત વિદ્યુત ભાર છે. તો એના માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે મેળવવાનું છે. તો મિત્રો, જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ન હોય ત્યારે આપણે પહેલા વિદ્યુત ભારને લાવવામાં કરવું પડતું કાર્ય 0 કહેતા હતા, કારણ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી તો કોઈની વિરુદ્ધ કાર્ય કરવાનું ન હોય. પરંતુ અહીં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એટલે પહેલા વિદ્યુત ભારને આપેલા બિંદુએ લાવવા માટે એ કાર્ય કરવું પડશે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ. અને એ કાર્યનું સૂત્ર આપણે ભણી ગયા છીએ, U બરાબર VQ. V કયો લેવાનો? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને અનુરૂપ R1 અંતરે લાવવાનો હોય તો R1 અંતરે એનું જે સ્થિતિમાન હોય છે એ V તરીકે લેવાનો. અને Q એટલે કયો? તો કે જે વિદ્યુત ભારને તમારે લાવવો છે, કોને લાવો? તો કે પહેલા વિદ્યુત ભારને લાવવાનો. એટલે આપણે W1 નું જો સૂત્ર લખશું તો થશે પહેલા વિદ્યુત ભારને લાવવાનો એટલે Q1 ઇન્ટુ સ્થિતિમાન. સ્થિતિમાન કયું? તો કે R1 અંતરે જે વિદ્યુત ક્ષેત્રને અનુરૂપ સ્થિતિમાન મળશે એને કહેવાશે V ઓફ R1. એટલે અહીંયા સમીકરણ થઈ જશે W1 ઇઝ ઇક્વલ્સ ટુ Q1 V ઓફ R1. આ પહેલા વિદ્યુત ભારને લાવવા માટે જરૂરી કાર્ય. તેવી જ રીતે હવે બીજા વિદ્યુત ભારને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં લાવવાનો છે એટલે કાર્ય કરવું પડશે. સેમ સૂત્ર પણ Q1 ની જગ્યાએ Q2, V ઓફ R1 ની જગ્યાએ V ઓફ R2, કારણ કે હવે R2 સ્થાને લાવવાનો છે એટલે W2 નું સૂત્ર થઈ જશે Q2 V ઓફ R2. મિત્રો, આ બે તો થયા. આ સિવાય જ્યારે તમે પહેલા વિદ્યુત ભારને લાવ્યા એટલે એનું જે ક્ષેત્ર છે એ બીજા વિદ્યુત ભારને લાવવામાં નડશે. એટલે ઈ તંત્રની સ્થિતિ ઉર્જા પણ આપણે ધ્યાનમાં લેવી પડે કે જે આપણે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અસ્તિત્વમાં નહોતું અને 2 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા શોધી હતી, એ કાર્ય પણ અહીં કરવું પડશે. એટલે પરિણામે એ કાર્ય પણ આપણે અહીં પ્લસ કરવાનું થશે. એટલે ટૂંકમાં આમાં બંને જે થિયરી છે એ બંને થિયરીનું એડિશન કરવું પડે છે, ત્યારે આપણને ફાઇનલ સ્થિતિ ઉર્જા મળે છે. તો જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હોય ત્યારે પહેલાને લાવવામાં કાર્ય કરવું પડે, બીજાને લાવવામાં કાર્ય કરવું પડે અને તંત્રનું કાર્ય પણ ધ્યાનમાં લેવું પડે છે. તો તંત્રનું કાર્યનો પણ અહીં સરવાળો કરેલો છે, તમે જોઈ શકો છો W3 K Q1 Q2 upon R12, કારણ કે Q1 નું ક્ષેત્ર Q2 ને નડે લાવવામાં એટલે એની વિરુદ્ધ પણ કાર્ય કરવાનું થાય. ટોટલ ત્રણેય કાર્યનો સરવાળો આપણને એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં 2 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા આપશે. થેન્ક યુ. હવેનો જે પ્રશ્ન છે એમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે પરંતુ તે સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. હવે એકમ વિદ્યુત ભારને કે કોઈ તંત્રને લાવવાની વાત નથી કરેલી. હવે જે વાત છે એ ડાયપોલની છે. એટલે જ્યારે તમે પ્રશ્નને સમજો, જ્યારે વાંચતા હો ત્યારે જુઓ કે તમે અગાઉ જે સ્થિતિ ઉર્જાનું સૂત્ર જોયું એના પછી જે જોયું ને હવે જે જોવો છો એ ત્રણેયમાં શું ડિફરન્સ છે. શરૂઆતમાં આપણે માત્ર 2 કે 3 વિદ્યુત ભારોને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નહોતું ત્યારે લાવવાના હતા તેના સૂત્રો જોયા હતા. પછી આપણે એકલ વિદ્યુત ભાર અને 2 વિદ્યુત ભારોના તંત્રને વિદ્યુત ક્ષેત્ર જ્યારે અસ્તિત્વમાં હતું ત્યારે લાવવા માટે કરવું પડતું કાર્ય ગણ્યું હતું. અને હવે અહીં વિદ્યુત ક્ષેત્ર તો છે પણ એકલ વિદ્યુત ભાર કે 2 વિદ્યુત ભારોનું તંત્ર નથી, ડાયપોલને લાવવાની છે. એટલે આખો કન્સેપ્ટ વયો જાય છે ડાયપોલ ઉપર. ડાયપોલની સ્થિતિ ઉર્જા માટે છે આ. તો પ્રશ્ન છે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મારી દ્રષ્ટિએ, બધાએ ફરજિયાત તૈયાર કરી લેવો જોઈએ. તો આકૃતિમાં તમે અગાઉ આપણે ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકી હતી. તમને જો યાદ હોય પહેલું ચેપ્ટર, તો પહેલા ચેપ્ટરની અંદર આપણે ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકી અને એના ટોર્કનું સૂત્ર તાર્યું હતું PE sin થીટા P ક્રોસ E. હવે આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવવાનું છે. એટલે ડાયપોલ જે છે
એ ઋણથી ધન તરફ એની ડાયપોલ મોમેન્ટ હોય છે, જે આપણે જોઈ શકીએ છીએ અહીં P વડે દર્શાવેલી છે. અહીં સમાન વિદ્યુત ક્ષેત્ર છે, કારણ કે ક્ષેત્ર રેખાઓ જે દોરેલી છે એ સમાન અંતરે અને એકબીજાને સમાંતર છે. ડાયપોલ જે છે એ 2a જેટલી લંબાઈની છે, એટલે કેન્દ્રથી એનું અંતર a કહી શકીએ. એટલે એનો જે ઘટક લેવામાં આવે તો આ ઘટક આપણને a cos θ મળી શકે. એવી રીતે આ બાજુ જો ઘટક લેવામાં આવે તો -a cos θ આપણને મળી શકે. ટોટલ અંતર 2a જેટલું છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મૂકેલી છે કે જેની લંબાઈ 2a જેટલી છે. હવે થીટા ખૂણે મૂકેલી છે. એની ઉપર +QE -QE બળ લાગશે, જે આપણે ટોર્કમાં જોયું હતું. એટલે ટોર્ક બરાબર P × E સૂત્ર, એમાં P જે છે એ 2aq ડાયપોલ મોમેન્ટનું સૂત્ર. આ વસ્તુ અગાઉ આપણે ભણી ગયા છીએ. હવે જ્યારે થીટા ખૂણે મૂકેલી છે એટલે એની પર ટોર્ક લાગવાનું છે. એટલે ડાયપોલ જે છે એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર થવા પ્રયત્ન કરશે. સમાંતર થવા માટે પ્રયત્ન કરશે એટલે એની ઉપર ટોર્ક લાગશે. એ ટોર્ક લાગવા દરમિયાન એની પર કંઈક કાર્ય થયું હશે, કારણ કે ભ્રમણ કરશે એટલે કાર્ય થયું હોય. તો પરિણામે એ ભ્રમણ દરમિયાન જે કાર્ય થયું હશે એ કાર્ય એની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ થશે. અને એ સ્થિતિ ઉર્જા માટેનું સૂત્ર આપણે અત્યારે તારવવા જઈ રહ્યા છીએ. તો એ જ વસ્તુ લખેલી છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે P એ E ને સમાંતર કે પ્રતિ સમાંતર થવા પ્રયત્ન કરશે, ટોર્ક લાગશે, θ1 થી θ0 જેટલું ભ્રમણ થશે, બહુ સૂક્ષ્મ કાર્ય થશે. બળ ગુણ્યા સ્થાનાંતર કોણીય બળ માટે આપણે અહીંયા વાત કરીએ એટલે એને ટોર્ક કહેવાય. ટોર્ક ગુણ્યા ડેલ્ટા થીટા એટલે PE sin θ dθ આપણને મળશે. હવે બંને બાજુ સંકલન કરીશું એટલે આપણને cos θનું sin θનું સંકલન -cos θ મળશે. અને E ઉપરથી આપણે કહી શકશું કે -PE cos θ આપણને સમીકરણમાં મળશે. જો ડાયપોલ પહેલેથી જ તે જો એ 90 ડિગ્રી હોય તો -PE cos θ સૂત્ર મળે, નહીંતર θ0 અને θ1 ની કિંમત મૂકવી પડે. એટલે ટૂંકમાં આ સૂત્ર આપણને મળી ગયું U = PE cos θ0 - cos θ1. θ0 થી θ1 જેટલું ભ્રમણ થયું. પહેલા જે સ્થાને હતો એક થીટાને θ0 કીધેલું છે, ને હવે જે સ્થાને છે એ સ્થાનને ઈ કોણીય સ્થાનને આપણે θ1 તરીકે લીધેલું છે. એટલે θ0 થી θ1 જેટલું કોણીય સ્થાનાંતર અહીં થયું છે. પહેલેથી જ જો એ π/2 જેટલા સ્થાને હોય તો cos π/2 ની કિંમત 0 થાય. તો સમીકરણમાં જે આ cos π/2 વાળું પદ છે, એટલે કે θ0 વાળું પદ, એ આ π/2 મૂકવાથી નીકળી જશે. એટલે આપણને ફાઇનલ જે ઇક્વેશન મળશે એ -cos θ1 વાળું ઇક્વેશન મળશે. તો આમ આપણે કહી શકીએ કે જે ઇક્વેશન છે એ -PE cos θ થશે. પણ આ ઇક્વેશન ક્યારે વાપરવાનું મિત્રો? કે પહેલેથી ડાયપોલ π/2 જેટલા એંગલે હોય, વિદ્યુત ક્ષેત્ર સાથે ડાયપોલ મોમેન્ટનો ખૂણો 90 નો હોય, અને તમારે એને કોઈ 30 કે 45 કે કોઈ પણ ડિગ્રીએ તમારે એને ભ્રમણ કરાવવા દરમિયાનનું કાર્ય શોધવાનું હોય તો તમે -PE cos θ એટલે કે P.E સૂત્ર વાપરી શકો છો. -P.E સૂત્ર. પરંતુ જનરલી એવું હોતું નથી. દાખલામાં આપણને એવું કીધેલું હોય છે કે પહેલાં 30 ડિગ્રીએ છે અને એનું ભ્રમણ કરાવીને એને 60 ડિગ્રીએ લઈ જવાનો છે, તો આપણે θ0 30 ડિગ્રી લેવાનો થાય, θ1 45 ડિગ્રી લેવાનો થાય, સાદરૂપ આપવાનું થાય અને કાર્ય શોધવાનું થાય. અને એ રીતે આપણને સ્થિતિ ઉર્જાનો જવાબ મળતો હોય છે. તો આ જે સૂત્ર છે -P.E એ ક્યારે વાપરવાનું છે? કે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય, એમાં ડાયપોલ મૂકેલી હોય, π/2 જેટલા એંગલે પહેલેથી હોય ને પછી θ જેટલા એંગલે એનું કોણીય સ્થાનાંતર થતું હોય તો તમે -PE cos θ સૂત્ર વાપરી શકો. નહીતર જે જનરલી દાખલામાં આપણે સૂત્ર વાપરવાનું છે મિત્રો, આ સૂત્ર યાદ રાખજો, W = PE cos θ0 - cos θ1. અને એમાં ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે, θ0 એ એનું શરૂઆતનું કોણીય સ્થાન અને θ1 જે છે એ એનું અંતિમ કોણીય સ્થાન દર્શાવે છે. બસ આમાં કિંમત મૂકો, P ડાયપોલ મોમેન્ટની, E વિદ્યુત ક્ષેત્રની, θ0 એટલે શરૂઆતનું કોણીય સ્થાન અને θ1 એટલે અંતિમ કોણીય સ્થાન. સાદરૂપ આપશો એટલે તમને એ ખબર પડી જશે કે કેટલું કાર્ય કરવું પડે જ્યારે ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી હોય ત્યારે. થેન્ક યુ. હવે જે આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર જોયું તેના ખાસ કિસ્સાઓ જોઈ લઈએ.
જનરલી બીજું ચેપ્ટર છે એમાં 4 માર્કનો એક પ્રશ્ન પૂછાવાનો હોય છે જે બ્લુ પ્રિન્ટમાં હતું, પરંતુ આ વખતેના બોર્ડના પેપરમાં 4 માર્કનો પ્રશ્ન એ બીજા ચેપ્ટરમાંથી પૂછવાને બદલે ત્રીજા ચેપ્ટરમાંથી પૂછાણો હતો. એટલે કે આ વખતેનું આપણું જે પેપર હતું એ બ્લુ પ્રિન્ટ પ્રમાણે હતું નહીં. પરિણામે વિદ્યાર્થીઓને થોડું લેન્ધી પેપર લાગ્યું હતું. પાર્ટ બીમાં થોડી તકલીફ પડી હતી. પાર્ટ 1ના પ્રશ્નો જે છે એમાં જનરલી MCQ જે છે એ ક્યાંથી પૂછવા એ કોઈને ખબર નહોતી. બધાએ પોતપોતાની રીતે તૈયારી કરેલી હતી. પરિણામે જે વિદ્યાર્થીઓએ વધુ MCQની પ્રેક્ટિસ કરી હતી એને MCQ જનરલી આવડ્યા છે, અને જે વિદ્યાર્થીઓએ MCQની પ્રેક્ટિસ જ નથી કરી એને પાર્ટ 1 બહુ અઘરો લાગ્યો હતો. તો મિત્રો, આપણે MCQ પાકા કરવાનો આગ્રહ નહીં રાખીએ. આપણે MCQને મેક્સિમમ સોલ્વ કરવાનો આગ્રહ રાખીશું. કોઈ પણ રકમને સમજશું, સમજીને એના સોલ્યુશન સુધી જવાની ટ્રાય કરીશું. તો જ આપણને ફિઝિક્સમાં પાર્ટ 1 કે જે MCQ 50 માર્કના છે એમાં મેક્સિમમ માર્ક કવર કરી શકાશે. હવે આપણે વાત કરીએ આ થિયરીની. તો આ જે થિયરી છે એ આની પહેલાંના પ્રશ્ન સાથે સંકળાયેલી છે. એ બંને ભેગી થઈ અને 4 માર્કના પ્રશ્ન સ્વરૂપે આપણને પૂછી શકાય. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તુણક સમજાવી અને એના ખાસ કિસ્સા ચર્ચો. તો આપણે અહીં ખાસ કિસ્સા જોવાનો જ છે. તો સમતોલન સ્થિતિ, સ્થાયી સમતોલન અને મહત્તમ અસમતોલન સ્થિતિ સમજવાની છે. તો સૌથી પહેલાં સૂત્રથી સ્ટાર્ટ કરીએ. હમણાં જે આપણે સૂત્ર તાર્યું u = -p cos થીટા. હવે થીટા એટલે કે જે કોણીય સ્થાનાંતર છે એ સપોઝ p અને e એકબીજાને જ્યારે સમાંતર હોય ત્યારની સ્થિતિ ઉર્જા આપણે ગણવી છે. તો શરૂઆતની સ્થિતિ ઉર્જા 0 છે ને હવે એની સ્થિતિ ઉર્જા જ્યારે બંને સમાંતર થઈ જાય p અને e ત્યારે કેટલી થાય તો એ આપણે જો નક્કી કરવું હોય તો થીટાની જગ્યાએ 0 મૂકવું પડે. cos 0 1 થાય એટલે જવાબ આવશે -p, જેને આપણે કહીશું ડાયપોલની એ મહત્તમ સ્થાયી સમતોલન સ્થિતિ કહી શકાય. ડાયપોલ એ સ્થિતિમાં રહેવા પ્રયત્ન કરે. p અને e એક જ દિશામાં બને તે સ્થિતિમાં રહેવા ડાયપોલ પ્રયત્ન કરે. એટલે કે વિદ્યુત ક્ષેત્રને સમાંતર ડાયપોલ રહેવા ટ્રાય કરશે, જેને આપણે એની મહત્તમ સ્થાયી સંતુલન સ્થિતિ કહી શકીએ. તો પરીક્ષામાં એવું પણ પૂછી શકાય કે ડાયપોલની મહત્તમ સ્થાયી સંતુલન સ્થિતિ કઈ? તો આપણે કહી શકીએ થીટા બરાબર 0 હોય તે સ્થિતિ. કોની વચ્ચેનો એ ખૂણો છે? તો કે p અને e વચ્ચેનો. ત્યાર પછી p અને e પ્રતિ સમાંતર હોય 180 ડિગ્રીના ખૂણે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર ધનેક્ષ અક્ષ તરફ હોય તો ડાયપોલ મોમેન્ટ ઋણેક્ષ અક્ષ તરફ હોય તો 180 ડિગ્રી એનું થયું. તો cos 180 ની કિંમત -1 થાય. સૂત્રમાં કિંમત મૂકીએ તો -p × -1 એટલે +pe થાય. u = p, જેને કહેવાય સ્થિતિ ઉર્જાનું મેક્સિમમ વેલ્યુ, મહત્તમ કિંમત સ્થિતિ ઉર્જાની. આને એની મહત્તમ અસ્થાયી સમતુલન સ્થિતિ કહેવાય. સૌથી વધુ અસ્થાયી 180 ડિગ્રી હોય, કારણ કે એને 180 ડિગ્રીનું ભ્રમણ કરીને 0 ડિગ્રી આવવાનું થશે. એટલે આને કહેવાશે મહત્તમ અસ્થાયી સમતુલન સ્થિતિ. ત્યાર પછી 90 ડિગ્રી કે બંને વચ્ચેનો ખૂણો જો 90 ન હોય તો સ્થિતિ ઉર્જા 0 થાય. સ્થિતિ ઉર્જા 0 થાય તો એને મહત્તમ અસમતોલન સ્થિતિ કહેવાય, કારણ કે એને હંમેશા p ને e ને સમાંતર થવા ટ્રાય કરે. હવે અહીંયા તો એ 90 ડિગ્રી છે, સમાંતરે નથી ને પ્રતિ સમાંતરે નથી. પરિણામે મહત્તમ અસંતુલન સ્થિતિ ગણાય. એટલે આપને ખબર હોવી જોઈએ મહત્તમ અસંતુલન તો θ π/2, મહત્તમ અસ્થાયી તો θ 180 અને મહત્તમ સ્થાયી સ્થિતિ તો θ = 0. તો આમ આપણે સ્થિતિ ઉર્જા 3 વિચારી શકીએ. 3 કેસ: θ0 મહત્તમ સમતુલન સ્થાન, θ 180 મહત્તમ અસ્થાયી સમતુલન સ્થિતિ અને θ = 90 તો મહત્તમ અસમતોલન સ્થિતિ. ત્યાં એ સંતુલનમાં નથી. થેન્ક યુ.